કંસારા DTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝઘડિયા તરફથી રાજપારડી તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે રાજપારડી પોલીસે રાજપારડી નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુરતના શશિકાંતભાઈ ભીમાભાઈ રાવળની ધરપકડ કરી ₹1,11,000નો વિદેશી દારૂનો જથ્થો અને 3 લાખની કાર તેમજ એક મોબાઈલ મળી કુલ ₹4,26,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।